આજરોજ અંજાર નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ મધ્યે આવેલ ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મધ્યે તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અને નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોટરાણીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ વક્તવ્ય આપતા જણાવ્યું કે આજીવન અપરિણિત રહી સતત દેશની સેવામાં પોતાનું જીવન અર્પણ કરનાર અને સાદગીસભર જીવન વ્યક્તિત્વ કરનારા આ મહામૂલા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા મહાન નેતાએ દેશ માટે નોંધપાત્ર સેવાઓ આપી છે. સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, જિલ્લા પંચાયતના સદસ્ય મ્યાજરભાઈ છાંગા, દંડક કલ્પનાબેન ગોર અને સર્વે કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.